આપણે નવમા ધોરણમાં હિન્દીની અંદર ચેપ્ટર 6 મેરી બીમારી શામાને લી એનો અભ્યાસ કરતા હતા. ના લેખક છે હરિવંશરાય બચ્ચન, એટલે અમિતાભ બચ્ચનના પિતાજી. એમની મધુશાલા જે કાવ્ય સંગ્રહ છે ખૂબ જ પ્રચલિત થયેલો છે. આપણે સાંભળ્યું કે મધુશાલા એ ખરેખર એની ઘણી બધી પંક્તિઓ છે કવિ સંમેલનોમાં, ઘણી વખત સભાઓની અંદર એ બોલાતી હોય છે. એવા લેખક જે છે હરિવંશરાય બચ્ચન. હવે કહે છે એમની પહેલી પત્ની છે, એનું નામ છે શ્યામા. તો ખરેખર આપણે પાઠ જે છે પહેલો પેરેગ્રાફ જોઈ ચૂક્યા છીએ કે ખરેખર લેખક છે એને ઉપર ગાંધીજીની ખૂબ જ અસર પડેલી. એટલે જ્યારે તેઓ બીમાર થતા ત્યારે પોતાના શરીર પાસેથી વધારે ને વધારે કામ લેતા, કારણ કે ગાંધીજી એવું માનતા હતા કે આપણે બીમાર થઈએ તો ખરેખર એ અપરાધ કહેવાય. ઈશ્વરે આપણને એવું સરસ મજાનું શરીર આપેલું છે તો એને સાચવવું જોઈએ. સાચવવું જોઈએ એટલે માત્ર બેસી રહેવું જેવું એવું નહીં, પરંતુ બને તેટલું એ શરીર પાસેથી કામ લેવું જોઈએ. એટલે લેખક છે એ આપણે જોયું કે નાની મોટી બીમારી એમને થાય, શરદી ઉધરસ, માથું દુખે, એવી બધી નાની નાની બીમારીઓમાં એ આરામ છે વધારે પડતો કરતા નહીં. એની એવી જ્યારે બીમારીઓ લેખકને થાય ત્યારે વધારેમાં વધારે છે પોતાના શરીર પાસેથી કામ લેતા. એટલે આવું જ છે એ હરિવંશરાય સાથે બનતું હતું. હવે ત્યાર પછી આપણે જોયું કે એમનો તાવ છે એ ધીમે ધીમે એ વધારે થાય છે. કેટલા સમય સુધીનો તાવ છે એમને થાય છે આપણે પાઠની અંદર જોયું હતું. પાઠની અંદર તમે જોયું હતું કે ખરેખર લેખકે કેવો એ નિયમ બનાવ્યો હતો. શિક્ષકો કહેતા કે મારા પીછે ભૂત ભાગે, પણ લેખકે કેવો નિયમ બનાવ્યો હતો કે કામ કે પીછે બુખાર ભાગે. લેખકને તાવ છે ઘણા સમયથી હતો, આપણે વાત કરી હતી કે સવારમાં કંઈ ન હોય, એમ થાય કે કાંઈ તકલીફ જ નથી, પણ જેમ જેમ સાંજ પડે ને રાત પડે એમ તાવ છે એ વધતો જતો ને 100 ઉપર થઈ જતો તાવ. હવે આપણે પેરેગ્રાફ જોતા હતા કે યહ બુખાર મામૂલી ન થા. આ તાવ છે એ મામૂલી હતો નહીં, કારણ કે ઘણા સમયથી એવી રીતના તાવ આવતો હતો. દિવસે કાંઈ ન હોય પણ જેમ જેમ સાંજ પડતી જાય એમ તાવ છે વધતો જાય. ત્યાર પછી આપણે વાત કરી કે ઉસકા સંબંધ ઉસ તूफान से था जो पिछले 9 महीने से मुझे झकझोर रहा था. આપણે જોયું હતું આ પાઠની અંદર કે ખરેખર એ તોફાન પહેલાંની શાંતિ હતી. ત્યાર પછી કહે છે કે જો શાંત હોને से पूर्व सबसे अधिक विध्वंसक झटका मुझको दे गया था. કે આ તાવ જે છે શરૂઆતમાં એટલો સામાન્ય લાગતો હતો, પણ ધીમે ધીમે કરતાં એ વધવા લાગ્યો અને ખરેખર મને મારું શરીર પાસેથી હું જે કામ લેતો એ પછી લઈ શકતો નહીં. એટલે કે જેમ તોફાન પહેલાં શાંતિ હોય એવી શાંતિ હતી. એટલે કંઈક અનહોની બનવાનો એ ખરેખર ઈશારો કરતી હોય તેમ. હવે પછી શું કહે છે, સ્કૂલ બંધ થા, ટ્યુશનો પર મેં જાતા થા, ઉનકી આમદની કી મુझे ज़रूरत थी, કિતાબો કી બિક્રી અભી નિયમિત નહીં થી. કારણ કે જેઓ જેટલી પુસ્તકો લખતા હતા, ખ્યાલ છે કે લેખન કાર્ય કરતા હતા, લેખક છે હરિવંશરાય બચ્ચન, એટલે એમની કિતાબ એટલે પુસ્તકો જે હતી એનું વેચાણ છે નિયમિત નહોતું કે આટલે રોજે રોજના આટલા પુસ્તકો વેચાય છે તો એમાંથી પૈસા મળે, એટલે નિયમિત નહોતું. ત્યાર પછી કહે છે કર્જ સિર પર ચઢે છે, કર્જ દેવું, ઘણું બધું દેવું હતું. बुखार 10 दिन चला, 20 दिन चला, महीने भर चला, 2 महीने चला, जुलाई आ गई, जुलाई महीनो આવી ગયો ત્યાં સુધી તાવ છે ચાલ્યો. अब बुखार के साथ ट्यूशन पर ही जाना न होता, दिन भर स्कूल में पढ़ाना भी पड़ता. કારણ કે જુલાઈ મહિનો આવી ગયો એટલે સ્કૂલો ખુલી ગઈ. એમ કે છે કે હવે ટ્યુશનમાં તો હું જતો, પરંતુ સ્કૂલની અંદર ભણાવવા પણ જવું પડતું. દિવસે ટ્યુશન સ્કૂલની અંદર ભણાવવા જવાનું, સાંજે ટ્યુશનમાં જવાનું ભણાવવા માટે થઈને. બુખાર કા નમૂના વહી, તાવ છે એ એવો જ હતો, કેવો કે સુબહ બિલકુલ નહીં, સવારમાં કંઈ પણ નહીં, અને શામ કો 101 102 અંશ કે બીચ, સાંજે 101 102 જેટલો તાવ હોય. કમજોરી દિન દિન બઢતી ગઈ. એ આપણે જોયું કે ખરેખર લેખકની નબળાઈ છે દિવસે દિવસે વધતી જાય છે. કભી કભી ધીમી ખાંસી, ક્યારેક ક્યારેક ઓછી, ધીમે ધીમે ઉધરસ આવે તે. શોકિયા દવા બાટું એક હોમિયોપેથી કર રહા થા. શોકિયા દવા બાટું
કે જે ખરેખર દેશી દવાઓ છે એ આપણે વાત કરી હતી કે દવાઓ આપતા હોય તેની વાત છે કે હોમિયોપેથી સારવાર છે એ શરૂ કરી હતી. કભી કભી સોચતા મુझे તપેદિક હો ગયા હે, તપેદિક યાની ક્ષય આપણે વાત કરી હતી કે લેખક એમ વિચાર કરતા હતા શું મને ક્ષયની બીમારી થઈ ગઈ છે. हो गया हो तो एलोपैथी का उपचार तो अपने बूते के बहार है. એલોપેથી, એલોપેથી શબ્દનો અર્થ યાદ રાખજો શું થાય, અંગ્રેજી ઉપચાર પદ્ધતિ અત્યારે જે દવાખાનામાં થાય છે કોરોનાની એ ખરેખર એનાથી પરિણામ જે મળતું હોય પણ દેશી ઉપચાર પદ્ધતિથી પરિણામ એના કરતાં વધારે મળે, પણ એ માણસો ઓછું કરે અને ઘણા બધા કરે છે. એના લીધે કેસ છે એ ધીમે ધીમે હવે રિકવરીમાં છે કે કોરોનાની સામે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધી ગઈ છે, એટલે વધારે વ્યક્તિઓ છે કોરોનાના રિપોર્ટ પોઝિટિવ એવા છતાં અમુક સમયની અંદર એ સ્વસ્થ થઈ જાય છે કારણ કે એ લોકોની અંદર એટલી ઇમ્યુનિટી આવી ગઈ છે અને વધારે માણસો જાગૃત થઈ ગયા છે કે હવે વધારે વધારે દેશી ઉપચાર જે છે એ પછી ઉકાળો પીવો, તુલસીના પાન ચામાં નાખવા, આદુનો રસ, સૂંઠનો પાવડર એ બધું, એટલે હવે માણસો છે એનું તરફ વળી ગયા છે. જંક ફૂડ ઓછું કર્યું હોય તો એના લીધે પણ કોરોનાની અસર છે, ભલે કેસ પોઝિટિવ આવતા હોય પણ ખરેખર માણસોની ઇમ્યુનિટી પાવર છે એ વધી ગયો છે. તો અહીંયા શું કહે છે, હો ગયા હો તો એલોપેથી કા ઇલાજ તો મેરે બૂતે કે બહાર હે. શું કહે છે લેખક કે ખરેખર જો ક્ષય થઈ ગયો હોય તો મારા માટે અંગ્રેજી ઉપચાર પદ્ધતિ છે એ ખરેખર હું કરી શકું તેમ નથી, એટલે મારાથી થઈ શકે તેમ નથી. ત્યાર પછી કહે છે क्या उस समय मेरी जीवा पर सरस्वती बैठी थी जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ, बैठी हो तो कितना अच्छा है. શું કહે છે, જ્યારે એમની પત્ની છે શ્યામા એને થોડોક તાવ આવ્યો હતો ત્યારે ખરેખર લેખક કહે છે કે મેં એમ કીધું હતું કે શ્યામાની બીમારી જે છે એ મને થઈ જાય, એટલે કે છે તે સમયે ખરેખર હું મારી જીભ ઉપર માતા સરસ્વતી બેઠા હતા કે સાચું પડી ગયું. क्या मैं बीमार हूँ इसलिए श्यामा स्वस्थ है. શું કહે છે કે મેં શ્યામાનો જે તાવ હતો એ મેં લઈ લીધો એટલા માટે થઈને શ્યામા છે અત્યારે સ્વસ્થ છે. जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं पाए जानी है पर श्यामा को मेरी बीमारी भीतर ही भीतर खाए जा रही थी. શું કહે છે, ગયા 6 મહિનાથી તાવ જે છે એ ખરેખર ખૂબ જ રાતે આવે દિવસે મટી જાય તો એવી પરિસ્થિતિ ખરેખર હતી. તો આવી તાવની બીમારી છે ખરેખર મારી પત્નીને અંદરની અંદર એક વધારે ને વધારે ચિંતાયુક્ત બનતી જાય છે કે લેખકને આટલો તાવ છે શા માટે આવે છે. उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था कि वह भी कहीं मेरी चिंता न बन जाए. શું કહે છે લેખક કે મારી પત્ની છે શ્યામા ખરેખર એની ઈચ્છા બળથી એણે પોતાના શરીરને એટલું સ્વસ્થ બનાવી લીધું હતું કે ખરેખર કે મારી ચિંતા છે, શ્યામા એવું વિચારતી કે મારી ચિંતા છે એ ખરેખર લેખકને ન થાય અને એનાથી એ ચિંતાતુર ન બની છે. કારણ કે અત્યારે હરિવંશરાય બચ્ચન જે છે એના પર એક તો વ્યાજ એટલું બધું ચડે છે, ઉપરાંત બીમારી એટલી છે એમને, ત્યાર પછી ઘરનું ખર્ચ છે એ પણ ચલાવવાનું છે, તો કેટલી બધી જવાબદારીઓ છે. એટલે શ્યામાએ વિચાર્યું કે મને કોઈ પણ બીમારી કોઈ પણ જાતનું કંઈ પણ તકલીફ થવી જોઈએ નહીં, કારણ કે લેખક છે એ આટલું બધું તો જવાબદારીઓ છે નિભાવી રહ્યા છે, એમાં મારી પણ ચિંતા એમને ન થાય એટલે એ પણ એ પોતે ખાસ ધ્યાન રાખતી હતી. उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था. શું કહે છે લેખક કે શ્યામા સિવાય બીજા કોઈને એ મારી બીમારી વિશે કંઈ પણ ખબર હતી नहीं, क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए जाता था. गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं. एक दिन उसने मुझसे कहा कि मैं डॉक्टर बीके मुखर्जी से अपनी परीक्षा कराऊं. परीक्षा એટલે જાંચ, કે ગરમીના દિવસોમાં કારણ જુલાઈ મહિનો આવે ત્યાર પછી ઉનાળાની અસરો છે એ શરૂ હોય એટલે ગરમીની અંદર આમ તો બધા થોડાક દુબળા પાતળા થઈ જાય અને રોજે રોજનું કાર્ય છે એ પણ હું સમયસર કરતો એટલે કોઈને ખબર નહોતી કે આટલી તકલીફ છે આને. એકવાર શ્યામાએ કહ્યું કે ડૉક્ટર બીકે મુખર્જી જે છે એની પાસે હું એ મારી તપાસ કરાવી લઉં કે ખરેખર છે શું આ તાવ કેમ આવી રીતના આવે છે. ત્યાર પછી કે છે ટાલ મટુલ કી
तो उसने ब्रह्मास्त्र छोड़ दिया। टाल मटूल અને આનાકાની, કે મેં આનાકાની કરી તો એને બ્રહ્માસ્ત્ર છોડી દીધું, કે અચૂક બાણ જે એના નિશાના ઉપર લાગે જ. એટલે કે છે કે મેં આનાકાની કરી કે નથી તપાસ કરવા જવું, નહીં તો મટી જશે, એને બધા આનાકાની કરી તો ખરેખર એણે બ્રહ્માસ્ત્ર છોડી દીધું, કે અચૂક શબ્દ બાણ એને છોડી દીધું. કયું? કે મેં જબ તક अपने को डॉक्टर को न दिखलाऊंगा वह खाना नहीं खाएंगी. જે પાછું ન આવે એવો શબ્દ બાણ છે એને છોડી દીધું, કે ખરેખર જ્યાં સુધી તમે ડૉક્ટર પાસે તમારી તપાસ ન કરાવો ત્યાં સુધી જમીશ નહીં. બ્રહ્માસ્ત્ર તો માનના ही था, કારણ કે બ્રહ્માસ્ત્ર છે એમણે કીધું એમ કે એનું અચૂક નિશાન હોય ત્યાં ગમે એટલા અવરોધ પણ પહોંચે જ. એટલે ખરેખર એને બ્રહ્માસ્ત્ર રૂપી જે શબ્દો કહ્યા હતા એટલે એ માનવું પડે એમ જ હતું. એટલે કે છે કે મેં માન્યમ. પછી डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है. नुस्खा उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा. नुस्खा यानी कि उपाय. લેખક કે છે કે ડૉક્ટર મુખર્જીને ખ્યાલ આવી ગયો કે ખરેખર આની ઉપર ક્ષયની અસર છે, એટલે એને એ રોગ માટેના જે ઉપાયો છે મટાડવા માટેના એ બધા એને લખી દીધા અને મને ચિંતામુક્ત થઈ અને બધી રીતે આરામ કરવાનું કહ્યું. ત્યાર પછી શું કહે છે લેખક? નુસ્ખા મુझे મોત કા પરવાના લગા. એમણે જે મને ઉપાય બતાવ્યો ખરેખર મોત નજીક હોય, મોતને બોલાવવા માટેનું આમંત્રણ હોય એવું મને લાગ્યું. કેવી રીતે? જુઓ, ક્યાં મેરી વિદા કા સમય આ ગયા. શું કહે છે લેખક? એમણે જે મને સૂચિપત્ર આપ્યું, જે ઉપાય આપ્યો તો એ મને જોઈને એવું લાગ્યું કે ખરેખર હવે મારો અંત સમય આવી ગયો છે. ક્યાં ઇતને ही दिनों के लिए आया था, इतना ही गाने गुनगुनाने, केवल इतना श्रम संघर्ष करने, इतने दुख संकट उठाने. કે જે મને ઉપાય આપ્યા હતા એના ઉપરથી તો એવું લાગતું કે ખરેખર હવે હું થોડાક દિવસનો જ મહેમાન છું. તો લેખકને વિચાર કરો આવી ગયો કે હું આટલા દિવસો માટે જ બસ એ મારા પરિવાર માટે આવ્યો હતો, આટલો દિવસ જ મારે જીવવાનું હતું, આટલા દિવસ માટે જ હસવાનું, બધાની સાથે સુખેથી રહેવાનું હતું, આટલા જ મારે આટલો જ શ્રમ અને સંઘર્ષ કરવાનો હતો, આટલું જ દુઃખ અને સંકટ ઉઠાવવાનું હતું, આટલી જ જવાબદારી ઉઠાવવાની હતી, તો આ બધાને મૂકીને જતું રહેવાનું છે એવું લેખકને થવા લાગ્યું. સ્વાગત કહે, કારણ કે એ સમયની અંદર ક્ષયની બીમારી છે અસાધ્ય ગણાતી, કે અમુક જ એવા હોય કે પહેલા સ્ટેજમાં હોય તો સારું થાય, બાકી ક્ષયની બીમારી એવી હતી કે ખરેખર માણસ મૃત્યુ જ પામે. એટલે આ જે એલોપેથીની સારવાર હતી અંગ્રેજી પદ્ધતિ દ્વારા, અત્યારે જે આપણે ડૉક્ટર દ્વારા લઈએ છીએ એ, તો એમાં ખરેખર એને જ્યારે એ ઉપાય બતાવે તો એને ઉપરથી એવું જ લાગતું હતું કે હવે હું થોડાક દિવસનો જ મહેમાન છું. ત્યાર પછી જો શું છે કે સ્વાગત કે હી સાથ વિદા કી હોતી દેખી તૈયારી. એ ખરેખર સ્વાગત કે હી સાથ વિદા એટલે આ દુનિયામાં જાણે કે હું વયો જવાનો હોય થોડાક સમયમાં એવી તૈયારી થતી મને જોવા મળી. બંધ લગી હોને ખુલતી હી મેરી જીવન મધુશાલા. કે હજી તો મારા જીવનની ગાડી પાટે ચડી છે, ત્યાં મારે જતું રહેવાનું, આ પૃથ્વી ઉપરથી મારા ઘરને બધાને છોડીને જતું રહેવાનું. આ જીવનરૂપી મધુશાળા છે એનો રસ ચાખ્યા વગર હજી જ મેં રસ ચાખવાની શરૂઆત કરી છે, ત્યાં જ મારું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું. ક્યાં મેને અપની ભવિષ્યવાણી સ્વયં કરી દીધી. શું લેખક વિચારે છે કે મારી ભવિષ્યવાણી મેં પોતે જ કરી નાખી હતી કે હવે મને ક્ષય થઈ ગયો છે અને હવે હું બચી શકું એમ નથી, તો ખરેખર હવે હું મૃત્યુ પામીશ. सबसे मर्मवेदी प्रश्न था, क्या श्यामा के भाग्य में वैधव्य भी लिखा है. શું કે છે? સબસે મર્મવેદી, બધાથી લાગણીશીલ પ્રશ્ન હોય તો એ હતો કે શું શ્યામાના ભાગ્યમાં આટલો જ સમય સૌભાગ્યવતી રહેવાનું લખ્યું હતું, હવે એ વિધવા પણ થશે. ત્યાર પછીનો પેરેગ્રાફ જુઓ. મરને સે મુझे डर नहीं था, वह मुझे कठिन भी नहीं लगा, कठिन लगा મરને કે પહેલે જીના. શું કહે છે લેખક? કે મરવાથી મને કોઈ દિવસ ડર નથી લાગ્યો, પર વહ મુझे કઠિન ભી નહીં લગા, એમ કઠિન પણ ન લાગ્યું, કારણ કે મારી બીમારી જેટલી બધી હતી ને હું ખરેખર એ બીમારીથી ત્રાસી પણ ગયો હતો. પણ ખરેખર મને મુશ્કેલી ક્યારે થઈ કે ખબર પડી જાય કે આટલા સમય સુધી જીવવાનું છે, ત્યાર પછી મૃત્યુ નિશ્ચિત છે, તો એ જીવવાનું જે મારું હતું એ જ ખરેખર મને
ખૂબ જ કઠિન લાગ્યું। पूरे आराम के अर्थ होंगे ट्यूशन छोड़ दूँ, स्कूल से छुट्टी ले लूँ, ज़्यादा लूँ तो बगैर तनख्वाह के लेने को तैयार हूँ। फिर घर का खर्च कैसे चलेगा? शालिग्राम केवल अपनी तनख्वाह से के बल पर घर नहीं चला सकती। शालिग्राम એટલે લેખકના ભાઈ, યાદ રાખજો, શાલિગ્રામ એટલે લેખકના ભાઈ। શું કહે છે? ડૉક્ટર બીકે મુખર્જીએ કીધું હતું કે મેં જે ઉપાય બતાવ્યા છે ઉપાય કરવાના અને પૂરી રીતે ઘરમાં આરામ કરવાનો। હવે તો લેખક કહે છે પૂરી રીતના આરામ કરવાનો એટલે શું? ટ્યુશનનું કરાવવા જવાનું નહીં, સ્કૂલમાં ભણાવવા જવાનું નહીં, બધી જ રીતના આરામ કરવાનો। તો બધી જ રીતના આરામ કરે તો પ્રાઇવેટ નોકરી કરતા હોય તો બધી રીતના આરામ કરે તો પગાર ન આવે તો ખરેખર ઘર કેવી રીતના ચાલે? અને કહે છે કે મારો ભાઈ શાલિગ્રામ છે એ નોકરી કરે છે તો એના પગારથી આખું ખર્ચ, ઘરનો ખર્ચ છે, તનખ્વાહ એટલે પગાર, સેલેરી, તો એ ખરેખર એનાથી ચાલી શકે તેમ નથી। कल उनकी बदली हो सकती है तब वे एक पैसा भी घर भेजने की स्थिति में न होंगे। શું કહે છે? અત્યારે એ ઘરે છે તો થોડા ઘણો પગાર તો આપે, પરંતુ કાલે એની બદલી થઈ જાય તો ખરેખર એ ત્યાં જતા રહે પછી એ ઘરે એક પણ પૈસા મોકલાવે નહીં। महंगी महंगी दवाएं कहाँ से आएंगी? ક્ષયની બીમારી જે છે અસાધ્ય છે, તે સમયની દવા પણ મોંઘી હતી અને એમાં પાછા પ્રાઇવેટ ડૉક્ટર બીકે મુખર્જી, તો ખરેખર એ મોંઘી મોંઘી દવા છે એ કેવી રીતના આવે? એના માટે પૈસા તો જોઈએ। કિતાબો સે આમદની અનિયમિત ઓર અનિશ્ચિત હૈ। આમદની એટલે એનાથી જે પૈસા મળે છે તે, કે પુસ્તકોમાંથી જે પૈસા મળે છે એ ખરેખર અનિયમિત છે, અનિશ્ચિત છે, ક્યારેક મળે ને ક્યારેક ન પણ મળે। કર્જ ભી અદા કરને કો કમ નહીં હૈ, કે દેવું છે એ પણ એટલું બધું છે કે એને પણ નિયમિત સેલેરી આવે તો એમાંથી થોડું થોડું ઓછું થાય। અને જો લેખક છે સંપૂર્ણ આરામ કરે કે ખરેખર એ પૈસા ક્યાંથી બચાવે અને દેવું કઈ રીતના ભરે? આ બધા જ પ્રશ્નો છે એક લેખકને થાય છે કે સંપૂર્ણ આરામ કરું તો આટલા પ્રશ્નો છે એ થાય। હવે ત્યાર પછી સાંભળો શું છે કે શ્યામા ને મેરી બીમારી સુની તો કાંપ ઉઠી, કે ખરેખર એ વિચારે ચડી ગઈ પર तुरंत संभल भी गई, दृढ़ भी हो गई, जैसे उसने पल भर में अनुभव कर लिया कि उसका कांपना मैं सहन नहीं कर सकूंगा। શું કહે છે લેખક કે શ્યામા જ્યારે મારી બીમારી વિશે એણે સાંભળ્યું ત્યારે ખરેખર એ સન રહી ગઈ, સ્તબ્ધ થઈ ગઈ, પરંતુ પાછી અમુક સમયની અંદર જ એણે પોતાની જાતને સંભાળી લીધી અને આ દર્દને કોઈ પણ રીતે મારા શરીરમાંથી કાઢવા માટે થઈ અને એ મારી સાથે ઊભી રહી ગઈ। અને એણે શું કર્યું કે એ જો ખરેખર શ્યામા છે એ જ ખરેખર વિચલિત થઈ જાય બીમારીથી તો એ હું સહન કરી શકીશ નહીં, એટલે એણે એની જાતને સંભાળી લીધી। ત્યાર પછી શું થાય છે જુઓ કે ઇસ ખબર છે મેરે માતા પિતા કો તો લકવાસા માર ગયા। લકવાસા માર જાના યાની સ્તબ્ધ રહ જાના, કારણ કે અત્યાર સુધી લેખકના માતા પિતાને ખબર જ નહોતી કે લેખકને તાવ આવે છે, શરદી ઉધરસ થોડુંક છે, કારણ કે તાવ મોટાભાગે સાંજના સમયે આવે એટલે ત્યારે તો લેખક ઘરે આવી ગયા હોય એને આરામ કરે એટલે બધાને ચાલો આખો દિવસ થાક્યા પાક્યા છે, એટલે ખરેખર એના માતા પિતાને તો ખ્યાલ જ નહોતો કે આટલા સમયથી આવી બીમારીથી પીડાય છે, પરંતુ જ્યારે રિપોર્ટ કર્યા, જાંચ કરી ત્યારે ખબર પડી। એટલે કહે છે કે મારા માતા પિતાને તો તે સમયે લકવાસા માર ગયા, એટલે સ્તબ્ધ રહી ગયા હતા આ સાંભળીને। પિતાજી ધૈર્યવાન વ્યક્તિ થે, ઉन्होंने मुझसे कहा घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे। જો ખરેખર આ માતા પિતા તરીકેનું ઉત્તમ વર્ણન કહેવાય કે કોઈ પણ પુત્ર હોય કે પુત્રી હોય, જ્યારે બાળકને કંઈ પણ તકલીફ થાય ગમે તેટલા પૈસા ખર્ચીને પણ એ બાળકને ઊભો કરે, ભલે વ્યાજે લેવા પડે, પોતાની વસ્તુઓ, ઘર, જમીન જાયદાદ જે પણ કંઈ વેચવું પડે તો પોતાના બાળકને એ સાજું કરે। એટલે ખરેખર લેખકના પિતા જે છે એ કેવા હતા? ધીરજવાન વ્યક્તિ હતા કે અચાનક એણે સાંભળ્યું કે આવી તકલીફ છે તો એના માટે એના પિતાજીએ કીધું કે તું ચિંતા ન કરીશ, ભલે આપણે ઘર વેચવું પડે તો ઘર વેચી દઈશું, પરંતુ તારો ઈલાજ આપણે વ્યવસ્થિત કરાવશું, મટવું જોઈએ। શાલિગ્રામ અસમર્થતા કી એક ઉસાસ લેકર રહ ગઈ। શાલિગ્રામ એનો નાનો ભાઈ છે એ જાણે કે પોતે આખા ઘરનો ખર્ચ ઉઠાવવા માટે અસમર્થ હોય એવી રીતના એ ઊભો રહી ગયો, કારણ કે જો લેખક આરામ કરે તો ખરેખર ઘરનો બધો જ ખર્ચ છે એ શાલિગ્રામમાંથી આવી જાય। એટલે એ કહે છે કે
જાણે કે આ બધું ખર્ચ ઉઠાવવા માટે તને અસમર્થ હોય એવી રીતના ઊભો રહી ગયો. ત્યાર પછી છે કે મેને કુછ દિનો કે લીએ ટ્યુશન ઓર સ્કૂલ સે છુટ્ટી લે લી, કે થોડાક દિવસો માટે મેં સ્કૂલ અને ટ્યુશનમાંથી રજા લઈ લીધી. किताबों की बिक्री से कुछ रुपये पड़े थे, उनसे दवाएं मंगा ली और चारपाई पर लेट गया. શું કે છે લેખક? પુસ્તકો વેચાણ હતા, એ થોડીક પૈસા પડ્યા હતા, એમાંથી મેં દવા મંગાવી લીધી અને ચારપાઈ, એની જે આપણે ગુજરાતીમાં ખાટલો કહીએ, એની ઉપર લેટ ગયા, સો ગયા, આરામ કર્યો. શ્યામા કી સેવા સાકાર હો ગઈ, श्यामा मारी खूब सेवा करी, साकार થઈ गई. डॉक्टर ने निश्चिंत होकर आराम लेने के लिए कहा था. जब बहुत कुछ करने को रहता था, चिंता के लिए समय ही कहाँ था. अब तो चिंता ही चिंता करने को थी. विशेष चिंता भी मुझे सिर पर चढ़े कर्ज की थी. मेरा इलाज हो या न हो, पर कर्ज की किस्तें तो जानी ही चाहिए. उसकी नियमित अदायगी, अदायगी शब्द છે એનો અર્થ થાય છે ચૂકવણું. કે મારો લેખક શું કહેતા કે મારો ઈલાજ થાય કે ન થાય, આ જે દેવું છે એનું મહિને મહિને જે વ્યાજ ભરવાનું આવે તો ચૂકવવું છે, એટલે એ તો વ્યાજ તો ત્યાં પહોંચી જ જવું જોઈએ. ત્યાર પછી શું કહે છે? અદાયગી કે સાથ મેરી શાખ જુડી હતી. શાખ એની ઇજ્જત, કે આ દેવું મહિને મહિને વ્યાજ છે ભરવાનું, તો એની સાથે મારી ઇજ્જત જોડાયેલી હતી. કારણ કે જો વ્યાજ એક બે મહિને ન પહોંચે તો પછી એ ઘરે આવી ચડે અને વ્યાજ માટે થઈને લપછપ થાય ને ખરેખર એનાથી મારી છાપ છે એ ખરડાય. એટલે લેખક કહે છે ઈલાજ થાય કે ન થાય, વ્યાજની રકમ છે દર મહિને પહોંચી જવી જોઈએ. ઉસકા જાના મેરે મરને સે પહેલે હી મોત થી હોગી. શું કહે છે લેખક? કે એ ચૂકવણી જે વ્યાજને કરવાની હતી એની સાથે મારી ઇજ્જત છે જોડાયેલી હતી, શાખ એની ઇજ્જત. અને જો ઇજ્જત એકવાર જાય તો ખરેખર એ મારા મૃત્યુ, શરીરના મૃત્યુ પહેલાંનું મૃત્યુ છે એ સમાન ગણાતી. એટલે કે છે લેખક કે કદાચ મારા દવા છે એ સમયસર ન આવે, પણ વ્યાજ છે એની ચિંતા લેખકની હતી કે એ તો સમયસર પહોંચી જ જવું જોઈએ. ત્યાર પછી છે કે શ્યામા કે લીએ મેં પારદર્શી દર્પણ થા, કે શ્યામાને જેમ કાચની અંદર આપણે જેવા હોય એવા જ દેખાઈએ, એમ શ્યામા માટે મારું સંપૂર્ણ વ્યક્તિત્વ અને મારા મનની અંદર જે વિચારો ચાલી રહ્યા હતા એ બધું જ શ્યામા છે જોઈ શકતી હતી. કિસી બાત સે ચિંતિત હો, ચિંતા હી ખાતી રહેગી તો દવા ક્યાં લાભ પહોંચાએંગી. શું કીધું શ્યામાએ લેખકને? કે તમે આરામ કરો છો, રજા લીધી છે આટલા દિવસ, તો આટલી બધી ચિંતા શું કરો છો? કઈ વાતથી તમને ચિંતા છે? અને જો ચિંતા જ કર્યા કરશો તો ખરેખર દવાથી પણ કંઈ લાભ થશે નહીં. મેને કહા ટેક્ટ સોસાયટી કે મુझ પર 400 કર્જ હૈ, કરીબ 100 અન્ય મિત્રો કે. શું કહે છે? કે મારી ઉપર દેવું જે છે કે 400 રૂપિયા છે ટ્રેક્ટ સોસાયટીના છે અને 100 રૂપિયા છે અન્ય મિત્રો પાસેથી લીધેલા છે. उसने जो उत्तर दिया उससे मैं चौंक पड़ा, स्तब्ध થઈ ગયો. और सहसा अचानक उठकर उसे घूर कर देखने लगा. એને સામે જોઈને એક ધારું જોઈ રહ્યો. जैसे श्यामा को एक बार फिर से पहचानने की जरूरत हो. શું કીધું તું શ્યામાએ? કે उसने कहा था कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार लूंगी, तुम इसकी चिंता छोड़ो. શું કીધું શ્યામાએ? કે તમારું મૃત્યુ કદાચ થશે તો તે પછી પણ એ તમારા ઉપર જે કર્જ છે એ હું ચૂકવી દઈશ, પરંતુ અત્યારે ચિંતા છે કર્જની કરવાની જરૂર નથી. તમારી તબિયતની ચિંતા કરો કે આપણું શરીર સાજું હશે તો બધું જ કરી છૂટશું. મેં સોચને લગા શ્યામાને વજ્ર ही अपनी छाती पर रखकर यह वाक्य कहा होगा. કારણ કે કોઈ પણ પત્ની છે પોતાના પતિને જ્યારે આવું વાક્ય કહે તે ખરેખર શું થાય? એને પોતાની છાતી ઉપર ખરેખર વજ્ર એટલે ખૂબ ઘાતક જે હથિયાર છે એ પોતાની છાતી ઉપર રાખી અને વાક્ય બોલી છે. મુझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती थी. શું કહે છે લેખક? કે મને ચિંતા મુક્ત કરવા માટે થઈને મારી પત્ની છે એ શું ન કરી શકતી એવા વિચાર મને ખરેખર આવતા. કે એ દેવું છે એના વિચાર અત્યારે કરવાની જરૂર નથી, જલ્દી તમે સાજા થઈ જાઓ એટલે આપણે બંને મળી અને દેવું ચૂકવી દઈશું, એના માટે મહેનત વધારે કરશું.
એટલે એના લીધે કાંઈ ચિંતા કરીને રોગ વધારવાની જરૂર છે નહીં. એટલે ખરેખર ગુસ્સામાં એ કીધું કે તો તમારા મર્યા પછી પણ હું ઉતારી દઈશ, પણ અત્યારે ખરેખર એની ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે ચિંતા તમારે રોગમાંથી મુક્તિની કરવાની જરૂર છે. ત્યાર પછી જુઓ કે મરને કે લીએ જો मैंने अपने आप को छोड़ दिया था वह मुझे एकदम गलत लगा. કારણ કે એની પત્નીના વાક્યો જ્યારે સાંભળ્યા ત્યારે લેખક કહે છે કે મેં મારા શરીરને મરવા માટે છોડી દીધું, મને ક્ષય થઈ ગયો છે, બીમારીમાંથી ઉઠવા માટે થઈને મારી પાસે પૈસા નથી, ઘરનો ખર્ચો છે, એટલે બધા નેગેટિવ વિચારો આવતા હતા. લેખક કહે છે મને કે દેવું ચૂકવવા માટે મારી પાસે પૈસા નથી, અને દેવું નહીં ચૂકવાય તો ખરેખર મારી આબરૂ છે એની ઉપર કલંક લાગશે, મારા મિત્રો પાસેથી પૈસા લીધા છે હું કેવી રીતના ચૂકવીશ જો કમાઈશ નહીં તો, ઘરનું ખર્ચ કેવી રીતના છે, આ બધા પ્રશ્નો છે એ સતત લેખકના મનની આગળ પાછળ ભયમાં કરતા હતા. પરંતુ જ્યારે શ્યામાએ આ જે વાક્ય કીધું એના લીધે લેખકની મનની જે સ્થિતિ હતી એની ઉપર જાણે કે શાંત જળની અંદર કોઈ પથ્થર નાખે ને વમળો પેદા થાય એમ લેખકની પરિસ્થિતિ થઈ. અને ત્યારે લેખકને સમજાણું કે મારા શરીરને હજી નક્કી નથી કે હું મૃત્યુ જ પામવાનું છું, એ પહેલાં મારા શરીરને જાણે કે મેં મરવા માટે છોડી દીધું એવું લેખકને લાગ્યું. અને વિચાર્યું એવું કે ખરેખર આ મેં હું ખોટી કરું છું, પોઝિટિવ વિચારવાની જરૂર છે સાચી દિશામાં. મુझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए. શું કે છે લેખક? ત્યારે ખરેખર મને વિચાર આવ્યો કે મારા માટે નહીં પરંતુ મારે મારી પત્ની માટે આ જે અસાધ્ય બીમારી છે એની સામે લડવા માટે મારે સંઘર્ષ કરવો જોઈએ. श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया, कभी करने के लिए योग्य नहीं रहा. अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं कि वह मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझसा जघन्य अपराधी कौन होगा. શું કહે છે લેખક કે મારી જિંદગીની અંદર ખરેખર મેં શ્યામા માટે કંઈ કર્યું નથી અત્યાર સુધીની, કે શ્યામાએ જ બધી મારી ઘરનું ધ્યાન રાખ્યું છે, તકલીફો દૂર કરી છે, બધું કર્યું છે. તો ખરેખર હું કદાચ મૃત્યુ પામું તો શ્યામા માટે હું એવું છોડી જાઉં કે જીવન હું હતો ત્યાં સુધી મેં શ્યામા માટે કંઈ સારું એવું કર્યું નથી, તો મારા મૃત્યુ પછી એ શ્યામા જે છે એક તો વિધવા બને અને પાછું જે દેણું છે એ પણ ચૂકવે. તો ખરેખર લેખક ત્યારે વિચારે છે, શું વિચારે છે જુઓ કે નહીં, મેં શ્યામા કે લીએ ચિંતાએ નહીં છોડ જાઉંગા. હવે જુઓ જે હકારાત્મક વિચારો છે લેખકની મનની અંદર આવે છે કે ના, હું શ્યામા માટે એક પણ ચિંતા એટલે કે વ્યાજની કે જે પણ કંઈ છે એ કંઈ ચિંતા છોડીને જઈશ નહીં. જીને કા રાસ્તા ખોજુંગા. શું કહે છે લેખક? આ બીમારીમાંથી કઈ રીતના બહાર નીકળાય અને સુખી જીવન કઈ રીતના જીવી શકાય એ રસ્તો હું ગોતીશ. જીકર અપની ચિંતાએ સમાપ્ત કरूंगा, કે સારી રીતના જીવીને રોગમાંથી બહાર નીકળી અને મારી જીવનની જે જે જવાબદારીઓ છે બધી રીતના નિભાવીશ. એક રાત જૈસે मैंने કાનો મેં કિસીને કહા એક રાસ્તા અબ ભી હૈ. જ્યારે આપણે સાચા રસ્તે ભલે સંઘર્ષ આવે પણ સાચા રસ્તે જવાનું વિચાર કરીએ ત્યારે ખરેખર ઈશ્વર પણ મદદ કરે. એટલે લેખક શું કહે છે, જ્યારે અચાનક એક વખત રાતે મારા કાનમાં કોઈએ કહ્યું કે હજી એક રસ્તો છે બીમારીમાંથી બહાર નીકળવાનો. અને કયો રસ્તો એ ખરેખર આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી આટલો પાઠ જે છે શાંતિથી વાંચજો, સમજજો. પેજ નંબર 27 ઉપર આપણે પહોંચ્યા છીએ કે 15 દિન કે ही इलाज में अपना बटुआ खाली हो गया. એ પેરેગ્રાફથી આપણે આગળ ભણીશું.